સટી ઉડે ફર હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો નવા વિડીયોની અંદર ફરીવાર તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે ભાઈ. હવાર હવાર ને હજી વરસાદ ચાલુ છે, એમ ધીમો ધીમો રહેતો નથી. આખી રાત ચાલુ હતો. હવાર હવાર મારા બેને બનાવી નાખી છે મસ્ત મસ્ત ભાખરી, ને મારી મમ્મી બે જશે ચા નાસ્તો કરવા માટે. ને આજ છે ને અમારા બેને ચા બનાવેલી હતી. કાલ ચા મેં બનાવેલી હતી. અમારી બેને છે ને આવી કંઈક અલગ પ્રકારની ભાખરી બનાવી. એમાં ઓલા ખોતાડી ખોદાઈ ચાકુ આવી હોય, ઘી નથી ચોપડેલું. અવાજ તો જો એમાં તાર ઘી ખાવું છો પેલી પાણી લઈ ઉધરે થઈ ગઈ ને. તમને સારું છું કે હે? સારું છું કે સારું થઈ ગયું, પણ હજી ઉધરે આવે. હજી ઉધરે આવે? ઉધરત મને આવે, બાકી તાવ વયો જો. તાવ તો નહીં, પણ ગળામાં બળે. હા, શરદી ને મટતી. હાલો ભાઈ, તો એને પેલા ચા નાસ્તો ને એવું બધું કરી લઈએ. મારે રેખા બેન છે ને થોડાક મોડા ઉભા થયા છે. રજા હે મોડું જ ઊભું થવાનું. એવું છે? કેટલા વાગ્યા છે? એટલે 9 વાગે ઊભી થઈ હો પાછી. કેવું? 9 વાગે ઊભી થઈ. અત્યારે 9:30 થઈ ગયા. એવું છે ભાઈ. અત્યારમાં એને હમણાંથી વેકેશન ને વાલે છે, અને એમાં પાછું સોમાવું છે ને, બધા એને મોડા મોડા જ ઊભા થાય છે. કારણ કે કઈ હવારના વરસાદ ને કેટલુંક વરહ હોય છે, કેટલુંક વરહ હોય છે. પાણી પાણી બધું માણાને ખેતરમાં નુકસાન કરી નાખ્યું. એવું છે ભાઈ ને, ઘણાને ખેતરમાં તો નુકસાન થઈ ગયું છે. કારણ કે હમણાંથી મારો ફોન ખોલું ને તો નહીં કર્યા એ જ વિડીયો આવે. આમ જોઈને આપણે ઓલું થાય કે યાર કેટલું નુકસાન થઈ ગયું છે. બાકી હમણાં છે ને વેકેશન છે ને તો બધે મોડા મોડા જ ઊભા થાય. એ ભાઈ હવે 10 વાગ્યા. મજા આવે ચાર્જ ને તું હુઈ જા. હા ભાઈ, અત્યારે આવ્યા છીએ ભાઈ ધાબા ઉપર. ના ભાઈ, અત્યારે મેં થોડો વરસાદ થોડોક ડાઉન થઈ ગયો છે, એટલે બધો નથી આવતો, પણ થોડા સાંટા અત્યારે ચાલુ છે. બાકી એના બધું છે ને લીલું શામ થઈ ગયેલું છે. વાહ ભાઈ વાહ. ગુડ મોર્નિંગ ભૈયાજી. कहाँ थे आप? सो रहे थे? कितने बजे पता है? 8 हैं? 8 में वाग्या. 11 વાગ્યા ભાઈ ઊભા થઈને અત્યારમાં હાલ્યા આવે છે. આઈસો દેરાણી જેઠાણી હપીને અને અહીંયા તો દેરાણી જેઠાણી બેને હપીને અત્યારે ઠામડા ધોવે છે. ભાઈ હે ને અત્યારે અતુલભાઈ નો હે ને શેન મળી ગયો છે. બારી હું ઓલું ખોલતો હે ને તો અહીંયા પાવર બેંક ની પાછળ પીડ્યો હતો, તો શેન મળી ગયો છે. કેવો લાગે હે કહેતો જરાક. સારો લાગે ને તો આવો એક આપણે લઈ લઈએ પહેરવામાં. કેવો લાગે જરી કહી દેજો કોમેન્ટમાં. સારો લાગે ને તો આપણે નવો લઈ લેવું. બેન નો ફોન હાથમાં આવી ગયો સમજ્યા લાય એમ કો ફગાવતો નહીં મારા એ જો ફોન જો ઓપ્પો નો ફોન જો આલે બાને કીધું મફત આવે કઈ ફોન આલે જો તો એટલે આલે બા મે કીધું મળાયા કા ફોન હે ને ડમી છે એટલે ભગાવ્યો. તમે ડમી હોય કે ગમે હોય ફોન ફોન કહેવાય. લે પ્રેન્ક થઈ ગયો ભાઈ. ફોન એને રિયલ નથી, ડમી ફોન છે, ડબલું છે. બધાને રિયાંગ કરી પગાવ્યા. એટલે ડમી ફોન હતો ને એટલે નકર એમ થોડા પગાવી ભાઈ મોંઘા ફોન. પૂરા કા પૂરા પાગલ હો ગયા હે. લગતો એ પાગલ હો ગયા. યાર 4 દી વરસાદ રો ને મને લાગે હળું કરતા ઘરમાં રહી રહીને ગાંડા થઈ જાય. બહાર નહીં હું તો બહાર નીકળું જ છું. હું ગમે એવા નીવરો હોય ને ભાઈ એને પ્લોટ આવ્યો જાઉં છું, કારક કામ ગયો જાઉં, આમ ગયો જાઉં એમ કીધું. આ બેન ઘીરે હોય આખો દી. આ ભાઈ એને પ્લોટ વાળા છે, આ બધા હીરા વાળા છે. આ બધે જો આ છે ને હમણાંથી લાઈટ વહી ગઈ ને એટલે બધા અહીંયા આટો મારવા આવેલા છે. નકર કારખાનામાં એના આપણે નેવરા જ ન હોય. ભાઈ જો મસ્ત હે ને મીઠા મીઠા મગ બાફી નાખ્યા છે મારી મમ્મીએ. મારી મમ્મીએ થોડા હશે ને રેખા બેને મગ બાફી નાખ્યા છે. હમણાંથી ને રસોઈમાં એના અમારા બેનને સોંટા દીધા છે. કાયમ ઈ જ રાંધતા હોય. બાકી અમારા સવિતા બેન કારક જ કામ કરે. જા હોદી દે હીરા વાળાને વેકેશન હે તા હોદી મારે રજા રેખા બેન રાંધા કરે. બસ એવું છે. અને હે મગ બાફી નાખ્યા છે મારી મમ્મી હાટું, પણ આપણે થોડા ખાવાના છે અમારી. હા ભાઈ, તો આમ વરસાદની અંદર છે ને ભાઈ ચા મળી ગઈ છે મસ્ત મજાની. અને અમારે એના ભાવેશભાઈ સ્પોન્સર છે આવી ચાના, તો આપણા બધા બેઠા હતા ને તો ચા બનાવી હતી. ચા પીને ચાલો. હા ભાઈ છે ને ક્યારનો અહીંયા પ્લોટ હતો. અને અત્યારે છે ને અમારા એક કપામાંથી એક મેમ્બર આવે છે, તો અત્યારે જાઉં છું હું મહુવા. કારણ કે એને અમારા દર્શનભાઈ કપામાંથી ટ્રેનમાં આવ્યા છે અત્યારે વરસાદના લીધે, તો કાંઈ રક્ષા બક્ષા કાંઈ મળતી નથી ત્યાંથી. અત્યારે ફોન આવ્યો હતો કે લેવા આવી એમ, તો જવાનું છે સીધું અત્યારે મહુવા. તો અત્યારે પેલા એને ગાડી લેવા જવાનું છે બીજી. આમ બધું ખાડા વરસાદ ને બધું પાર કરીએ કેમ નથી, એટલે જવાનું છે અત્યારે એને લેવા. ક્યારના હે ને આપણે આ ગાડી લઈને જતા હતા ને ફાઇનલ એને અમારે દર્શનભાઈ મળી જશે. કપામાં ગયેલા હતા ભાઈ, રેનકોટ બેનકોટ બધું પહેરીને તૈયાર થઈને આપણે એને ભાઈ એને લેવા ગયેલા હતા. અને ભાઈ એને હવે ફાઇનલી મળી જશે. તો હવે છે ને આપણે સીધા લઈને જઈ
વધી ગયો છે. ચાલો હવે નીકળીએ. અને હું પણ રેનકોટ પહેરી લઉં. એને આની હાટું હું રેનકોટ લેતો આવ્યો હતો ત્યાંથી તો પેલા એને રેનકોટ પેલા પહેરાવી દઈ અને પછી નીકળી, કારણ કે એવા વરસાદ એટલો બધો નહોતો હોતો, પણ હવે થોડોક છે ને વધી ગયો છે. અને જો અત્યારે એને રસ્તા ઉપર જવાનું ચાલુ જ છે. કેમ રૂ ભાઈ સફર? બહુ મસ્ત મજાનું રૂ. હવે એને ટ્રેનમાં આવ્યા છે. શું લાગતું હતું એટલે આટો મારવા આવવું પડ્યું. હા એટલે એ બધે પછી કપામાં છે ને અહીંયા અમારે દર્શનભાઈ એક જ આવ્યા છે, બીજું કોઈ નથી આવ્યું. બાકી જો આમ તમે કઈ ઘટે નહીં ને વાતાવરણ જોવો તમે સોમાહાનું એકદમ ઓહો. હાલો જઈએ હવે સીધા ઘરે. કોમેડી વિડીયો એને એક નાનો એવો રોલ આપ્યો ને એ નથી થતો અમારે રેખા બેન થી. આમ જોવો તમે શું કરવાનું છે તારે? હા લાવો મારા છે ને બ્લોગ ચાલુ રાખવો છે, કારણ કે એને 15 વખત મેં સ્ક્રિપ્ટ શૂટ કરી છે કમસે કમ, પણ હાલીને ખાલી આવવાનું છે ને હમું જોવાનું છે ને ઈ રોલ નથી આવડતો. એ તો લગભગ આવડા કોઈ વિડીયો શૂટ કરતા નથી ને એને કીધું હોય તો એ આવડી જાય એટલું આમ નથી આવડતું. આને મારે કેમ શીખવાડવું? ખાલી આમ હાલી ના આમ જોવાનું છે, એ નથી આવડતું એને. બોલો જો આમાં કેમ મારે મેનેજ કરવું? હાલો સ્ટાર્ટ. હાલો હાલો આવો. એ કેમ છો શિલ્પા માસી? રેડી કે ઓકે આમ કરવાનું છે. વ્લોગ ચાલુ કર્યો તો આવડી ગયું. તારે કોમેડી શૂટ કર તો આ તો વ્લોગ હતો, કારણ કે બે મોબાઈલ હું એકારે શૂટ ન કરી શકું એમ છે. હાલો હવે એને સ્ક્રિપ્ટ ડાયરેક્ટ શૂટ કરી, કારણ કે એને અંદાજો આવી ગયો કઈ રીતે કરવાનું છે. માઇન્ડ એને વિડીયો અત્યારે શૂટ છો છે. એને અમારા સવિતાબેન એને ભૂંગળા તળી નાખ્યા છે આજ ગરમા ગરમ. અને સાથે છે ને હું મંચુરિયન લઈ આવ્યો છું. અને મમ્મી આજ શું છું જો બીજું હું બનાવ્યું આજ? બટાટા ભૂંગળા છે આજ. શું વાત છે? તો એને ભાઈ આજ જમવાની અંદર છે ને ભાઈ બટાટા ભૂંગળા છે, એટલે જે નાસ્તો હોય ને એ જમવામાં છે. આવું બધી છે. ક્યાં હે બતાવી દો, નકર પછી બેન એમ થાય કે હવારમાં ભાખરી ખરાબ બનાવી એ દેખાડી દીધું. વાહ વાહ ભાઈ વાહ, બટેટા છે ને ભાઈ મસ્ત છે. અને મોઢામાં પાણી આવી ગયું છે ભાઈ. હાલો ખાઈ ગમે એને ભૂંગળા તળા દે ને એટલે ભૂંગળા બટેટા ખાઈ નાખી. હા ભાઈ એને જમવા બે ગયા છે. જમવામાં એના જો ઘણી બધી આઈટમ છે. પેલા તો મંચુરિયમ છે, ભૂંગળા બટેટા છે, સલાડ છે, કોબીનું મગનું શાક ને એવું બધું છે. તો એને બધા મમ્મી ને બધા એને જમવા અત્યારે બેસી ગયા છીએ. મોઢામાં પાણી આવે છે ભાઈ. એને ભૂખ લાગી છે તડામાની, તો પેલા એને જમી લઈ. હાલો બધે જમવા. જોવો તમે આમ જોવો, હું અહીંયા રૂબરૂ છું ને તો મને નહીં જોવે, બાકી ટીવીમાં પકડે વ્લોગ જોવે છે મારા. વરસાદ છે ને ભાઈ હજી ચાલુ છે અને હું કરતો હતો વ્લોગ એડિટિંગ. અને હવે છે ને સુવાનો ટાઈમ થઈ ગયો છે, તો બધાને એને ગુડ નાઇટ ને વ્લોગને કરી છે. એને ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા તો મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશ ને નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, ગુડ નાઇટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.